વાવ-થરાદ જિલ્લાના રા ખાતે પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને આપી સલામી. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહવાન. રાના વિકાસ કાર્યો માટે અધ્યક્ષે ₹25 લાખની ગ્રાન્ટનો ચેક કલેક્ટરને અર્પણ કર્યો. વાવ-થરાદની વિકાસ યાત્રા સરહદી વિસ્તારની સમૃદ્ધિનો નવો અધ્યાય લખશે. શંકર ચૌધરી. નવા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, સિંચાઈ અને માળખાકીય વિકાસના અનેક પ્રોજેક્ટો પ્રગતિમાં. નર્મદા આધારિત પાણી યોજનાઓ પાછળ ₹2350 કરોડના કામો પ્રગતિમાં. વાવ-થરાદ વિસ્તારમાં ₹1600 કરોડના માર્ગોના કામો ચાલી રહ્યા છે. શંકર ચૌધરી. ભારે વરસાદ અને પૂરના પાણીમાં કાયમી નિકાલ માટે ₹1400 કરોડની યોજના મંજૂર. થરાદ ખાતે ₹70.71 કરોડના ખર્ચે જિલ્લા સેવા સદન આકાર લઈ રહ્યું છે. શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. પોલીસ જવાનોની શિસ્તબદ્ધ પરેડે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉમેર્યો. દેશભક્તિનો રંગ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા યુવાનોને આહવાન. પાણી બચાવવા, પર્યાવરણ જાળવવા અને નશામુક્ત સમાજમાં નિર્માણ માટે અધ્યક્ષની અપીલ.